जय श्री कृष्ण. गुड आफ्टरनून. टुडे इज डेट 25th September, Friday. Good thought is today. A book is our best friend. book એટલે પુસ્તકો એ આપણા સારામાં સારા મિત્રો છે, બરાબર ને? એટલે હંમેશા રોજ પુસ્તકો વાંચવા જોઈએ. તમને આગળ બી સૂચના આપે કે પડે ત્યાં સુધી તમારે પુસ્તક એટલે કે પુસ્તક વાંચીને તેનો સહારો લેવો જોઈએ. પુસ્તકમાંથી બધા પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય, બરાબર? અત્યારે આપણે યુનિટ 4 લોંગર, શાર્પર અને બિગર એ યુનિટ આપણે શીખી રહ્યા છીએ. ગઈકાલે મેં તમને એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 સમજાવી હતી અને એક્ટિવિટી 4 માં મેં તમને એક હોમવર્ક આપેલું. કયું હોમવર્ક આપેલું? હા, આપણા દેવોના દેવ, બરાબર, વિઘ્ન વિનાશક સ્વામી ગણપતિ બાપા. એ ગણપતિ બાપાનું જે એમની જે મૂર્તિ છે એ મૂર્તિ પર આપણે શાનું મસ્તક જોઈએ છે? હાથીનું મસ્તક જોયું છે, જોઈએ છે ને? તે તમે બધાને ખબર જ છે. તમને મેં શોધવાનું કહ્યું હતું કે તમે શોધી લાવજો કે આ ગણપતિ બાપાની જે નાખો કેવી હોય છે, નાની. તે આપણે શું સંદેશો આપે છે કે નાનામાં નાની વસ્તુને આપણે બારીકાઈથી જોઈને એનું નિરીક્ષણ કરીને આપણે સારી વસ્તુને આપણા જીવનમાં ઉતારવી જોઈએ. બીજું છે એમના મોટા સુપડા જેવા કાન, બરાબર ને? જેને એમના કાન સુપડા જેવા, એમના કાન કયા સુપડા જેવા છે. પણ એવી રીતે આપણને આપણા રોજબરોજ જિંદગીમાં આપણે ઘણી બધી વસ્તુઓ આપણને એવી સાંભળવા મળે છે જે આપણે ઉપયોગી હોતી નથી. તો જેમ અનાજ સુપડું એ અનાજને જ્યારે સાફ કરે ને ત્યારે કચરો શું કરે છે? બહાર ફેંકી દે છે. તેવી જ રીતે આપણે પણ જે સારી વસ્તુ હોય, આપણા જીવનમાં ઉપયોગી વસ્તુ હોય, એ વસ્તુ આપણે સાંભળવાની અને ખરાબ વસ્તુઓને આપણે ત્યજી દેવી જોઈએ. પછી છે આપણું મોટું પેટ. એ મોટું પેટ આપણે શું સૂચન કરે છે કે હંમેશા આપણે ઘણા લોકો તમને કહે ને કે આ વસ્તુ વાત હું તમને કહું તો બીજા કોઈને કહેતી નહીં. પણ ઘણા વ્યક્તિને શું આદત હોય કે પોતાના પેટમાં એ વાત સમાય નહીં અને બીજાને ભલે નુકસાન થતું હોય પણ એ વાત એ બીજાને શેર કરી દે છે, એટલે બીજાને કહી દે છે. એ ખોટી વસ્તુ છે. તો હંમેશા આપણે સારી વસ્તુઓને આપણા પેટમાં રાખવાની, કોઈ બીજાને નુકસાન થતું હોય તો તેવી વાત આપણે કોઈને પણ શેર કરવી જોઈએ નહીં, બરાબર? તો એવું જ એક આપણે યુનિટ 4 છે, તેમાં એક રાજકુમારની વાર્તા છે, બરાબર? તે હું વાંચું છું, તે તમે દરેક જણ ધ્યાનપૂર્વક સાંભળજો અને તમારે પણ એ વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. હું જે રીતે પૂર્ણાંશરે વાંચું છું તે સાંભળજો. Sohan Sen was a prince. He had 3 friends, longer legs, sharper eyes and bigger belly. They had special powers. In that land, another king had a beautiful princess. Many young princes hoped to marry her, but the king, her father, did not want his daughter to marry at all. The king was a magician, so he set 3 difficult tests. Each day he would hide the princess at a different place. The prince had to find and bring her back to the place. Many princes tried but failed in this test. So the king turned them into a donkey with his magic power. Sohan Sen went to the king. The king says, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. The sharper eyes looked around and said, the princess is not on the top of mountain, 100 miles away. The longer legs run as fast as the wind. He came back with the princess. Before that, the king was angry. The next day, the king says, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. The sharper eyes looked and says, the king has turned her into a golden leaf. She is 200 miles away. The leaf is shaking in the wind. The longer legs run faster than the wind. He came back with the princess before nightfall. The king was angry. On the 3rd day, the king says, come with the princess before sunset. Again, sharper eyes looked all around and said, the princess is quite closer, very close near. She is at the bottom of a very deep lake.
The king has turned her into a silverfish. Our 4 friends went to the lab. Now it is my turn, said Bigger Benny. He started to drink water. He drank and drank. The lake was almost empty. The prince caught the silverfish. The fish turned into a beautiful princess. Both the prince and the princess were happy. They went to the king. The king became very angry. The prince turned himself into a crow and flew away into the jungle. ઓકે બાળકો, જો આજે આ મેં તમને 5 સ્ટોરી વાંચીને સંભળાવી છે, તો તમારે પણ ઘરે આ સ્ટોરી વાંચવાની અને બને ત્યાં સુધી જાતે ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. બરાબર? સમજ પડી ને બેટા? હા, નાનું ચિત્ર પણ ડ્રો કરવાનું છે. કયું? આર્યું આ જે પેલું બિગર બેલીવાળું ચિત્ર છે ને, એ તમારે નોટબુકમાં ડ્રો કરવાનું રહેશે. ઓકે, જય શ્રી કૃષ્ણ.